ગોળ ગોળ લાડવા બનાવે છે એ પાછા કયા ચૂરમાના છે? હા, મારા કાકાના ઘરે હું આવી છું ને તો સ્પેશિયલ એને મારા માટે જમવાનું બનાવ્યું છે. દૂધ પાક, પૂરી, ચટણી, ભજીયા અને ચૂરમાના લાડવા. એમની કાકાની આવ્યો હોય કાકીને કેવું પડે બનાવી દે કઈ આવી રીતે હાથે આપણે ન બનાવવાનું કે મહેમાન થઈને આવ્યા ને મહેમાનને પાછા જાતે ચૂરમા લાડવા કાકીને હેલ્પ કરવા લાગુ છું. એમ નહીં એમાં કાકીને લાડવા બનાવવાના હોય કઈ આવી રીતે મહેમાન આવીને હાથે બનાવે કેવા થાય જો. ચૂરમાના લાડવા મારા હાથના જ ભાવે. પણ આ હાથેથી લાડવા બનાવવાના હોય કઈ આવી રીતે તમે ઓલા ડાયમાં બનાવો ડાયમાં આપણે કઈક આઈટમ બનાવતા હોય એવી રીતે ડાયમાં છાપા સીધા લાડવા. મને હાથે આવડે પણ આ સરસ લાગે એટલા માટે. પણ હા અહીંયા તમને મળે પાછું દેશી ઘીના કા ઓરિજિનલ ઘીના ખાવા મળે. કેટલાક લાડવા બનશે એમાં પછી ઘણું બધું છે. ઘણા બનશે, આપણે રાજકોટે લઈ જવાના છે. ઠીક રાજકોટ લઈ જવાના એટલે બધું હપેતરું ભેગું જ છે એટલે કાકી મને એમ કીધું કે ઉધર વધારે બનાવી તો તું લેતી જાજે. ઠીક તો કાકી હારા લ્યો. કાકી એવું કીધું કે હું વધારે બનાવી દઉં નહીં તું વધારે બનાવી લે એમ કીધું હોય છે. તારે સાંભળવા થોડોક મિસ્ટેક થઈ ગઈ કારણ કે બનાવે તો તું આમાં ઠીક જો બધાને મોઢામાં પાણી આવી જતું હોય છે ને તમને તમે ઘરે બનાવી મળજો ચૂરમાના લાડવા ખાવા. અને શિયાળો છે શિયાળામાં તો આવા લાડવા જ ખવાય ખાઈ રાખો કારણ હું તો ખાતો નથી પણ તમે તો ખાઓ. શિયાળામાં પૌષ્ટિક આહાર ખાવા પૌષ્ટિક આહાર ખાઓ ને તાજા મજા રહ્યો. જો મસ્ત મજાના લાડવા થઈ ગયા છે ને હવે એ બનાવીને ખાઈ લેવું.